સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। તે બાબતે સમગ્ર ગુજરાતમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં શિક્ષકોને પણ સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવે છે। બાળકોના ફોન ફરજિયાત કોલેજમાં લઈને તેમને પણ સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવે છે। તેવા અનેક કિસ્સાઓ આજે સામે આવી રહ્યા છે ગુજરાતમાંથી। તેવામાં જ ખેડા જિલ્લામાં વિધાનસભાના ધારાસભ્યો દ્વારા ગ્રામ પંચાયતમાં કામ કરતા વીસીએને પણ પોતાના કાર્યાલયે બોલાવીને સદસ્યતા અભિયાનમાં 200 સદસ્યો જોડવાનો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે। જ્યારે ગ્રામ પંચાયતના આ વીસીઓનો ઉપયોગ ધારાસભ્ય આ રીતના કરતા હોય તે બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના બધા તમામ હોદ્દેદારો દ્વારા આપને એક રજૂઆત કરવામાં આવી છે કે કેટલાય સમયથી સરકારી તંત્ર દ્વારા એક આ વીસીઈ છે એમનો ઉપયોગ કરી અને ભાજપમાં એ લોકોના સદસ્યતા અભિયાન છે એમાં એમને જોડવાનો પ્રયત્ન કરે છે। એમના માધ્યમથી એમને ફરજ પાડવામાં આવે છે કે તમે ઓછામાં ઓછા 200 સભ્યો નોંધી લો। હવે આ સર કઈ રીતના ચાલે? મને એવું લાગે કે નાણાપંચની ગ્રાન્ટમાંથી પણ લગભગ એમાંથી 1000 થી 2000 સુધી એમને મહેનતાણું આપવાની એક પ્રોવિઝન છે। અને છતાં જો આ રીતના થતું હોય અને અમે જ્યારે ખાસ કરીને જિલ્લાના ધારાસભ્યો છો ભાજપના જો રસરીને કરતા હોય તો મને એવું લાગે કેટલા અંશે વ્યાજબી છે। આ બિલકુલ બ્રીચ ઓફ કોન્સ્ટિટ્યુશનલ છે, વાયોલન્સ છે। અને જો મોટી મોટી વાતો કરતા હોય કોણથી બંધારણની તો મને લાગે સૌથી મોટું નુકસાન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને ફરજ પાડવાનો અમે કેટલાક રજૂ પણ કર્યા છે આપણને। હવે મને લાગે છે આ વીસીનો ઉપયોગ આવી રીતના થતો હોય તો એ મને લાગે છે ખોટું છે। વાસ્તવમાં અમારી જિલ્લા સમિતિ પરથી રજૂઆત પણ એવી છે કે જે તમે આ વિલેજ કમ્પ્યુટર જે એન્ટરપ્રિન્યોર સરકારે જેને એન્ટરપ્રિન્યોરની વાતો કરે છે કે ભાઈ એમને એક્સપોઝર સારું આપવું જોઈએ અને આવાનો જો આ રીતનો ઉપયોગ કરવાનો ખરેખર તો અમારી જિલ્લા સમિતિની એવી પણ માગણી છે કે ખરેખર આ વીસીએને તમે સારામાં સારો ફૂલ પ્લેટ પગાર આપો, એટલે સારામાં સારું મહેનતાણું આપો। હવે એ ખાલી એક દાખલો કાઢવાનો હોય તો એને 1 રૂપિયો 5 રૂપિયા બેન કરીને આપે અને મળે કેટલું? તો ખરેખર અને મને એવું લાગે છે જો નાણાપંચની જોગવાઈ થઈ તો મને લાગે સરકાર દ્વારા પણ આ મહેનતા પ્રકારનો નહીં ચલાવે। આ જે લોકશાહીમાં બિલકુલ બંધાર ખૂન કરી રહ્યા છો। આજે સરકારી અધિકારીઓ કેવી રીતે સભ્યો બનાવી શકે? વીસી તો પોતે થઈ ગયું અને કોમ્પેન્સેશન સરકાર તરફથી લેવામાં આવે છે એમને। તો આ વાત આપણે ખાસ કહેવામાં આવે છે અને સખ્તીથી પગલાં લો, કલેક્ટરશ્રીને આપ રજૂઆત કરો અને ભવિષ્યમાં નહીં થાય તો અમે આગળ મુખ્યમંત્રીશ્રીને પણ લખીશું અને ભવિષ્યમાં થશે અમે આગળ પણ અમારા રાહુલ ગાંધીજી છે અમારા લીડર ઓફ ઓપોઝિશન સેન્ટ્રલમાં એમાં પણ અમે લખીશું કે આ વાત આપ બિલકુલ એ કરો। અને ગુજરાતમાં તો મને એવું લાગે છે કે એવું સમજી બેઠા છે ગુજરાત એટલે ખરીદી લીધું છે, એવી બિલકુલ ના નહીં ચાલે। આજે લોકોની લાગણી, લોકોની માંગણી આજે ખરેખર આજે લીલો દુકાળ પડ્યો છે લોકો જોડે। ત્યાંના ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્યશ્રી હોય કે ત્યાંના લોકલ પ્રતિનિધિઓ લોકો જવાની જરૂર છે, એના બદલે આ લોકો આ રીતના આવેદના કરે છે। સભ્યસન લોકોનું હિત જોવાનું છે। આજે લોકોના કેટલા લોકોને કોમ્પેન્સેશન નથી મળ્યું, કેટલા લોકોની જમીનો બોરાણ ગઈ છે, કેટલા લોકોનું પાકનું નુકસાન થયું છે। જો વારંવાર આ રીતના થઈને માત્ર રાજકીય ઉપયોગ કરવાનો હોય તો આ તો પરિસ્થિતિ અત્યારે તો લીલો દુકાળ જેવી છે ગુજરાતમાં। અને જો આ ના સમજી શકે તો મને એવું લાગે છે આનાથી બીજું કોઈ દુઃખદ ઘટના ના બની શકે કહેવાય। એન્ડ ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ, એબ્સોલ્યુટલી અનફોર્ચ્યુનેટ, and you have to take the action against those who are culprits. So you just convey my message to the competent authorities. Okay? So I shall be highly obliged if you could do something for that. Okay. જે આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું હતો મામલો, શું કહેવા માગશો? આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। છેલ્લા કેટલાય સમયથી એક વસ્તુ એ બનેલી છે કે જે સરપંચશ્રી દ્વારા જે વીસીઈ નિમાય છે, જેને આપણે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર કહે છે, એક જાતની એમને એક સહાય થાય અને એ રીતે એમને એક પડતર પડે તો એમની જિંદગી ચાલે। એટલે એક સરકાર દ્વારા પણ એનો એક નાણાપંચમાં પ્રોવિઝન છે કે એમને 1000 થી 2000 સુધીનું મહેનતાણું ચૂકવાય। એની બાબતમાં અમે આવ્યા છે કે એનો ઉપયોગ સરકારશ્રી દ્વારા ખેડા જિલ્લાના મને એવું લાગે જાણવા મળ્યું છે કે ઘણા ધારાસભ્યો છે એનો દુરુપયોગ કરે છે। એ લોકોની સીધી સૂચના એમને આપી છે કે તમે વીસીને કહો કે ઓછામાં ઓછા 200 મેમ્બર ભારતીય જનતા પાર્ટીના કરવા। લોકશાહી પદ્ધતિમાં આ ચાલશે ખરું?
આજે જે સરકારી કર્મચારીઓ આ કરી શકે, ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બની શકે, એની સામેના વિરોધમાં અમે આજે આવેદનપત્રો આપવા આવ્યા છે. કલેક્ટરશ્રીને અમે આવેદન આપ્યું છે અને સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી છે અને અમને કહ્યું છે આ બાબતમાં ખૂબ જ પગલાં લો. અત્યારે ગુજરાતમાં એક લીલો દુકાળ છે. આજે તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં વરસાદને એટલી બધી તારાજી થઈ છે, એની આજે પડી નથી અને આ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની પડી છે. લોકો શું જતા નથી, કારણ કે લોકોને એમનો વિરોધનો સામનો કરવો પડે છે. હવે જ્યાં એટલી બધી નફરતનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી માટે પેદા થઈ ગયું છે લોકોમાં, કારણ કે એમણે કશું કામગીરી કરી નથી. મને લાગે કોઈ બી અત્યારે ખેડા જિલ્લાના ધારાસભ્યો શું એ લોકો સુધી પહોંચ્યા નથી. એમને જે ખરેખર વળતર મળવું જોઈએ, કેટલા લોકોની જમીનો બોરણ ગઈ છે, ખેતીને નુકસાન થયું છે, ઘણાના ઘર સાફ થઈ ગયા છે, ઘણા લોકો ડૂબી ગયા છે, ઘણાના વાહનોથી માંડીને ઓજારોથી માંડીને ખેતીના તમામ વસ્તુઓ આજે તકલીફમાં મુકાઈ ગયા છે. છતાંય આ ભારતીય જનતા પાર્ટીની છે, આ સરકાર છે, પણ એમની આંખ ઉઘડતી નથી અને એના બદલે આજે સદસ્યતા અભિયાન ચલાવે છે. ત્યારે મને લાગે છે આ ખૂબ ગંભીર ઘટના છે અને મને લાગે છે મારી દ્રષ્ટિએ આ ખૂબ હાસ્યાસ્પદ વાત છે. લોકો સાથે જવાને બદલે આજે પોતાનામાં રસ છે.